95% લોકો નથી જાણતા કે એકાદશી પર ભાત કેમ ના ખાવા જોઈએ. ઓકે, હાય ફ્રેન્ડ, કેમ છો? મજામાં? આજે હું તમને એક વિડીયો શેર કરીશ કે એકાદશી પર ભાત કેમ ખાવાના છે. તો 95% લોકો નથી જાણતા કે એકાદશી પર ભાત કેમ ખાવો જોઈએ. ઓકે, કેમ ન ખાવા જોઈએ, સોરી. તો પૌરાણિક કથા અનુસાર મહર્ષિ મેઘાએ માતા શક્તિના પ્રકોપથી બચવા માટે પોતાનું શરીર છોડી દીધું અને તેમના અંગો પૃથ્વીમાં સમાઈ ગયા. અને બાદમાં મહર્ષિ મેઘાએ જન્મ ચોખા અને જવના રૂપમાં તે જગ્યાએ થયો. આ જ કારણે ચોખા અને જવને જીવંત પ્રાણી માનવામાં આવે છે. કથા અનુસાર જે દિવસે મહર્ષિ મેઘાના અંગો પૃથ્વીમાં સમાઈ ગયા તે દિવસે એકાદશી તિથિ હતી. તેથી એકાદશી પર ભાત ખાવાનું વર્જિત માનવામાં આવે. એમ માનવામાં આવે છે કે એકાદશી પર ભાત ખાવા એ મહર્ષિ મેઘાના માંસ અને રક્ત ખાવા સમાન છે. તો ધાર્મિક કથાઓ અનુસાર જે લોકો એકાદશી પર ભાત ખાય છે તેઓ આગામી જન્મના પેટે ચાલનારા પ્રાણી તરીકે જન્મે છે, એમ શાસ્ત્રમાં કહેવાયું છે. એવું પણ માનવામાં આવે છે એકાદશી પર ભાત ખાવો એક અખાદ્ય ખોરાક ખાવા સમાન છે, જે વ્યક્તિ માટે ખરાબ પરિણામો લાવે છે. તેમના દ્વારા સંચિત પુણ્યનો નાશ થાય છે. તો એકાદશી પર ભાત ન ખાવો જોઈએ એમ પુરાણો શાસ્ત્રો કહે છે. ઓકે, વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.